ભાવનગર જિલ્લાના ઘોઘા મેમણ જમાત દ્વારા હિન્દુ મુસ્લિમ એકલા સમારોહ યોજાયો। ઘોઘામાં કોમી એકતાના દર્શન થયા। ઘોઘા મેમણ સમાજ જમાત દ્વારા કોમી એકતા સમારોહ યોજાયો હતો, જેમાં ઘોઘા ખાતે જકાતનાકા નજીક મેમણ જમાત કબ્રસ્તાનની જગ્યાના દસ્તાવેજો કરી આપનાર ઘોઘાના સામાજિક આગેવાન સૌજીભાઈ જાદવભાઈ ડાભીને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કારણ કે સૌજીભાઈ ડાભીએ કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મેમણ જમાત ઘોઘા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ એકતા અને ભાઈચારા સમારોહની શરૂઆત મેમણ મસ્જિદના પેશ ઇમામ સાહેબ દ્વારા કુરાન શરીફની તિલાવત પઢી કરવામાં આવી હતી। ત્યારબાદ સૈયદ મોહિત બાપુ કાદરી અને દસ્તાવેજ કરી આપનાર સૌજીભાઈ ડાભી તથા ભાવનગરમાં પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કોમી એકતા અને ભાઈચારાને બિરદાવ્યા હતા। ઘોઘાના હિન્દુ મુસ્લિમ એકમત થઈ ભેદભાવ ભૂલી એક મંચ પર ભેગા થયા છે, જેમાં ગામની એકતા અને ભાઈચારાના દર્શન થયા છે। માનવતા સૌથી મોટો ધર્મ છે તેનું ઉદાહરણ આ પ્રસંગ પૂરો પાડે છે। મેમણ જમાત દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથ દસ્તાવેજ કરી આપનાર સિંહ ફાળો આપનાર સૌજીભાઈ ડાભીને શિલ્ડ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। ઘોઘા મેમણ જમાત દ્વારા યોજાયેલ હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ દેશ, ગુજરાત રાજ્ય અને ભાવનગર શહેર જિલ્લાના રાષ્ટ્રના દરેક ગામો માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગરના ઉદ્યોગપતિ હાજી યુનુસભાઈ નૂર, ઘોઘાના નાયબ મામલતદાર દિલીપભાઈ જોશી, ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઈ વેગળ, સાજીદભાઈ મકાણી, કોળી સમાજના પ્રમુખ ધનજીભાઈ વેગળ, ઘોઘા કસ્બા જમાતના પ્રમુખ વહાબભાઈ શેખ, ઉસ્માનગી હમીદાની, રજાક મિયા બાબરુ, મેમણ મસ્જિદ તથા ખોખરી મસ્જિદના પેશ ઇમામ સાહેબો, ઘોઘાના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।